અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલા રામદેવપીર મહારાજના મંદિરમાં ત્યાગી બાપુએ રામદેવપીરની પોષ સુદ બીજના દિવસે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં સાધુ સંત અને કિન્નર સમાજના પિન્ટુ માળી હાજર રહ્યા હતા. અમારી યુટ્યુબ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે. બ્યુરો રિપોર્ટર જયનીત શુકલ. Jadi mai kami sama aja Pak. હોવાથી ધનુષા મહિનાની બીજ, જેને કમુતુ મહિનો કહેવાય, તે બીજ છે. આ બીજની અંદર ધાર્મિક વૃત્તિ, આ મહિનાની અંદર ધાર્મિક વૃત્તિ અને ધાર્મિક કાર્યક્રમ યોજાય છે અને હરેક જગ્યા ઉપર રામાધણીના પાઠ થાય છે અને હરેક જગ્યાએ પાઠની જ્યોત જોગાય છે અને ત્યાં આગળ પાઠનું મહિમા સમજાવવામાં આવે છે. અને આ રામાપીરના પાઠની અંદર ચાર યુગના પાઠનું વર્ણન આપે છે. પહેલો પાઠ પંચમ્યો પાઠ કહેવાય, બીજો પાઠ દસ્યો પાઠ કહેવાય, બીજો પાઠ વિષ્યો પાઠ કહેવાય અને ત્રીજો પાઠ 33 કોટી જ્યોતિનો પાઠ ભૂમિ પાઠ કહેવામાં આવે છે. એટલે ભગવાન રામાપીરે દ્વારકાધીશ છે અવતાર લઈને રામાધણીનો પ્રગટ થયા અને તેઓએ અનેક પ્રકારની લીલાઓ કરી. જેમ કે મહાભારતમાં કૃષ્ણ ભગવાને લીલા કરી, રામાયણની અંદર મેં રામચંદ્ર ભગવાનને મર્યાદા પુરુષોત્તમ બતાવ્યું. એવી રીતે કલયુગની અંદર રામાધણી પ્રગટ થઈ અને અલગ ધણી રાજસ્થાનના અંદર પુષ્કર, રાજસ્થાનની અંદર રામદેવડા નામે પ્રખ્યાત છે. ત્યાં આગળ પોગરગંડવી છે, ત્યાં આગળ રામાપીરનો મોટો ઉત્સવ થાય છે અને ભવ્ય મેળો યોજાય છે. ભાદરવાની બીજે, શુક્લ બીજે થી 11 સુધીનો મહિમા હોય છે. તો અહીંયા પણ બી હર બીજે, દર મહિનાની હર બીજે અહીંયા કાર્યક્રમો યોજાય છે અને નાનકડો ભંડારો થાય છે અને સાધુ, સંત, ફકીર, બ્રાહ્મણ સહિત અનેક ભાવિક ભક્તો પણ અહીંયા આવે છે અને તેઓ શ્રદ્ધાપૂર્વક આવે છે અને શ્રદ્ધાપૂર્વક તેમને દક્ષિણા દેવામાં આવે છે. જેઓ સાધુ તેવી દક્ષિણા અને જેઓ વ્યવહાર હોય તેઓ નીતિ નિયમથી અમે એમને ભેગ ભગવાનને પૂજા આપીએ છીએ. અને અહીંયા આગળ અમારા દ્વારમાં જે રામાપીરનું મંદિર હોવાથી અસારવા સોરઠ મિલની સામે દાદા હરિ વાવની પાછળ શ્રીનાથજીની વાડીની પાસે મંદિર હોવાથી અને અલગ ધણી સેવા આશ્રમ છે, અલગ નિરંજન દત્ત ધૂણો હોવાથી અહીંયા આગળ કોઈ પણ બી પ્રકારની મેલી વિદ્યા, મેલી તંત્ર ને મેલા કોઈ ગ્રંથ તંત્ર મંત્ર કરવામાં આવતું નથી. અહીંયા આગળ જે ભાવિ ભક્તો આવે છે તેમને શ્રદ્ધાપૂર્વક રામાપીર એમની મનોકામના પૂર્ણ કરે છે અને ધૂણાની ભભૂતિની પ્રસાદી લઈ અને એમને કાયાને નિરોગી કરે છે અને અનેક જાતના દુઃખોનું નિવારણ થાય છે અહીંયા આગળ. અને જે બાળકોને ન હોય તેને બાળકો થાય અને જેને સંતાન ઉત્પત્તિ ન થાય તેને સંતાન થાય